સુરત સાયબર ક્રાઇમ પોલીસે દુબઈમાં છુપાઈને બેઠેલા અને નેપાળ થઈને ભારતમાં પ્રવેશેલા સાયબર ક્રિમિનલને ઝડપી પાડ્યો। લાખોના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં સંડોવાયેલા આરોપીને સાયબર ક્રાઇમે ઝડપી પાડતા અને ખુલાસાઓ થશે તેવું લાગી રહ્યું છે। સુરત સાયબર ક્રાઇમ ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ માહિતીના આધારે છેલ્લા 1 વર્ષથી દુબઈમાં છુપાઈને રહેતો દુબઈથી નેપાળ પહોંચ્યા બાદ બસ મારફતે દિલ્હી અને ત્યારબાદ અમદાવાદ અને ત્યાંથી સુરત આવેલા સાયબર ક્રિમિનલ નીતિન ઉર્ફે કાનો પ્રભુ વડચેકને વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો છે। આરોપી અગાઉથી ઝડપાયેલા બેંક મેનેજરના સંપર્કમાં રહી મની મ્યુલ બેંક એકાઉન્ટ ખોલાવવાની કામગીરીમાં સંડોવાયેલો હોવાનું તપાસમાં ખુલાસો થયો છે। બેંક મેનેજરને કમિશન આપી બેંક કીટ મેળવવામાં આવતી અને ત્યારબાદ ટેલિગ્રામ મારફતે સાયબર ગુનાઇટ નેટવર્ક સુધી પહોંચાડવામાં આવતી હોવાની વિગતો સામે આવી છે। કેસની નાણાકીય તપાસમાં કુલ 26 મની મ્યુઅલ બેંક એકાઉન્ટ સામે આવ્યા। આ એકાઉન્ટમાં કુલ 31 કરોડ 36 લાખથી વધુના શંકાસ્પદ વ્યવહારો થયા હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે। સંબંધિત એકાઉન્ટ અંગે દેશના વિવિધ રાજ્યોમાંથી NCCRP પોર્ટલ પર કુલ 227 ફરિયાદો પણ નોંધાઈ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।